નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ. અગાઉ પ્રકરણ 2 માં આપણે વાત કરી હતી એશિયામાં સંસ્થાનવાદ. સંસ્થાનવાદ એટલે કે સંસ્થાનો સ્થાપવા, વેપારી મથકો જેવું ધીરે ધીરે સામ્રાજ્ય સ્થાપવું. એશિયામાં આપણે વાત કરી સંસ્થાનવાદો ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચો માલ મેળવવા માટે યુરોપના દેશો કાચો માલ મેળવીને પોતાના કારખાનાઓમાં ઉદ્યોગો દ્વારા તૈયાર થયેલો માલ પણ વેચવા માંગતા. આ એશિયાના સંસ્થાનવાદની વાત કરી. ત્યાર પછી આપણે વાત કરીએ આફ્રિકામાં સંસ્થાનવાદ. આફ્રિકા શરૂઆતમાં અજાણ્યો પ્રદેશ હતો. આમ જોવા જઈએ તો અંધાર્યો ખંડ તરીકે ઓળખાતો હતો. આફ્રિકા ખનિજોથી સમૃદ્ધ હતો, એટલે યુરોપના દેશો જે કાચો માલ મેળવવા માટે આફ્રિકાના દેશોમાં પણ પોતાના સંસ્થાનો સ્થાપવા માટે પ્રયત્નો કર્યા. શરૂઆતમાં 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ પોતાનું સંસ્થાન સ્થાપ્યું. નકશામાં જોઈએ આ આફ્રિકા પણ છે. સૌપ્રથમ ડચ પ્રજાએ પોતાનું સંસ્થાન સ્થાપ્યું, વેપારી મથક સ્થાપ્યું. ત્યારબાદ ઇંગ્લેન્ડે પણ કેપ ખાતે પોતાનું સંસ્થાન સ્થાપ્યું. ત્યાર પછી ફ્રાન્સે પણ ઉત્તર આફ્રિકામાં અલ્જેરિયામાં વેપારી મથક સ્થાપ્યું, અલ્જીરિયા. ધીરે ધીરે એટલે કે આ ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચો માલ મેળવવા માટે અને તૈયાર થયેલા માલને વેચાણ માટે આફ્રિકાનો આ વિસ્તાર અહીં અનુકૂળ જણાતા યુરોપિયન પ્રજાએ જે જુદી જુદી જગ્યાએ આફ્રિકાના જુદા જુદા પ્રદેશો ઉપર પોતાના સંસ્થાનો સ્થાપવા પ્રયત્નો કર્યા. એ જે બેલ્જિયમના રાજા લિયોપાર્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કર્યો. કોંગોનો વિશાળ પ્રદેશ જે બેલ્જિયમના રાજાએ અહીં કબજે કર્યો, અહીંયા આવે છે. ત્યાર પછી આ ઉપરાંત જે અહીંયા પ્રદેશો મેળવવા માટેની જે હરીફાઈ, ત્યાર પછી ઇંગ્લેન્ડે ઇજિપ્ત અને પૂર્વ આફ્રિકાના કેટલાક પ્રદેશો પર પ્રયત્નો કર્યા પ્રદેશો મેળવવા માટે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ ફ્રાન્સે પણ ટ્યુનિશિયા, મોરોક્કો, અલ્જીરિયા તો લીધું જ હતું, ટ્યુનિશિયા, મોરોક્કો, આમ પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું ફ્રાન્સે. ત્યાર પછી ઇટાલીએ પણ રાતા સમુદ્રની આસપાસનો જે વિસ્તારમાં એણે પોતાનું સામ્રાજ્ય એટલે કે સંસ્થાનો સ્થાપ્યા. જર્મનીએ પણ પૂર્વ તથા પશ્ચિમ આ બાજુ પણ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા, એટલે કે પોતાનું વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું. આમ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની યુરોપના દેશો વચ્ચે જે સ્પર્ધા થઈ, હરીફાઈ થઈ, પરિણામે કે યુરોપના દેશોએ જુદી જુદી જગ્યાએ પોતાના સંસ્થાનો સ્થાપ્યા. પરિણામે બર્લિન, જર્મનીનું જે પાટનગર બર્લિન ખાતે એક યુરોપિયન દેશોની એક પરિષદ મળી. ઈસવીસન 1884 થી 85 દરમિયાન આ પરિષદ મળી યુરોપના દેશો વચ્ચે પ્રદેશની વહેંચણી માટે અને પરિણામે
આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા હતા અને આ રીતે જે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું અહીં સામ્રાજ્ય સ્થપાયું. આ રીતે એક તરફ સંસ્થાન બુદ્ધ્યા યુરોપના જે દેશો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાનો સ્થાપીને પોતાના હસ્તક કરવા માંગતા, પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માંગતા. બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં જે એકીકરણ થયું અને આ રીતે જર્મનીએ એને એવી નીતિ અપનાવી ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં જે ઝંપલાવ્યો હતો. ઇંગ્લેન્ડની હરીફાઈમાં આવ્યો, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની હરીફાઈમાં આવ્યો કે એ પણ પોતે ઇંગ્લેન્ડની સરખામણીમાં પ્રદેશો મેળવવા માંગતો અને આ રીતે અહીં એશિયા આફ્રિકાના દેશોમાં આર્થિક, રાજકીય અને સામાજિક શોષણ થવા લાગ્યું. આ રીતે શોષણ કરીને પોતાના દેશને વધુને વધુ ધનવાન બનાવતા હતા યુરોપના દેશો. આમ એમાંથી જ પ્રથમ વિશ્વયુદ્ધની અહીંથી શરૂઆત, પ્રદેશો મેળવવાની જે લાલસાને કારણે અહીં પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. હવે આપણે આગળ વાત કરીશું પ્રથમ વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધ આમ 1914 થી શરૂ થઈ તે 1918 માં તેનો અંત આવ્યો. મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો, આ વખતે એકમ કસોટી સામાજિક વિજ્ઞાનની આ મહિનાના એન્ડમાં લેવાશે એટલે તૈયારી તમે ચાલુ રાખજો. જે પ્રકરણ ચાલ્યા છે, આપણો પહેલો બીજો પણ છે જ, આ ઉપરાંત 8મો 9મો પણ છે અને નાગરિક શાસ્ત્રમાં પણ બંધારણ અને મૂળભૂત ફરજો વાળો પણ પાઠ આપણે તૈયાર કરવાનો રહેશે. આ તમારે એકમ કસોટીના દરેક આપણા વિભાગના ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્રના દરેક વિષયના 2 પ્રકરણ પૂછાશે. હવે આપણે વાત કરીએ આગળ. પ્રથમ વિશ્વયુદ્ધ માટેના કયા પરિબળો છે? અહીં આપણે જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધ માટેના પરિબળો થવા પાછળનું કારણ યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવા માટેની જે હરીફાઈ થઈ હતી, સામ્રાજ્ય સ્થાપવા માટેની હરીફાઈ થઈ, પરિણામે આ પ્રથમ વિશ્વયુદ્ધની જે શરૂઆત, એમાં પણ પ્રથમ વિશ્વયુદ્ધ માટેનું સૌથી મોટું પરિબળ હોય તો જે આપણે જર્મનીએ સેડાનની લડાઈમાં, સેડાન નામનો પ્રદેશ છે, સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. પરિણામે ફ્રાન્સને જર્મની સાથે ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. આ પ્રથમ વિશ્વયુદ્ધનું બીજ કહીએ, શરૂઆત કહીએ. આ સંધિ 1871 માં કરી હતી. 1871 માં આ સંધિ કરવી પડી. પરિણામે આ સંધિ મુજબ ફ્રાન્સને કેટલો યુદ્ધ દંડ આપવો પડ્યો. યુદ્ધ દંડ અને પોતાના 2 પ્રદેશો, એક તો આલ્સેસ અને લોરેન્સ, જર્મનીને આપવા પડ્યા. યુદ્ધ દંડ પણ આપવો પડ્યો, સાથે સાથે મહત્વના જે પ્રદેશો જર્મનીને આપવા પડ્યા. આ અપમાન ફ્રાન્સ કદાપી ભૂલી શક્યું, બદલો લેવા માંગતો. આ અપમાન ફ્રાન્સ કદાપી ભૂલી શકે તેમ નહોતું.
બદલો લેવા માંગતો હતો અને આ ફ્રેન્કફર્ટની સંધિ જ સૌપ્રથમ વિશ્વયુદ્ધનું આ એક કારણ ગણી શકાય. આ રીતે યુદ્ધના શરૂઆતની વાત કરીએ. પ્રથમ વિશ્વયુદ્ધમાં આપણે વાત કરીએ કઈ સાલમાં થયું હતું? 1914. પ્રથમ વિશ્વયુદ્ધ માટે કોઈ એક બે કારણો જવાબદાર નહોતા, ઘણા કારણો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ તમારે પૂછાય, પ્રથમ વિશ્વયુદ્ધનો આરંભ 1 ઓગસ્ટ 1914 ના રોજ. એ ક્યારે થયું એનું હું પણ કહીશ. કયા બનાવથી, કઈ ઘટનાથી શરૂઆત થઈ એ હું કહીશ. પ્રથમ વિશ્વયુદ્ધ માટેના પહેલું પરિબળ છે આર્થિક પરિબળ. આર્થિક પરિબળ આપણે જાણીએ છીએ કે 19મી સદીમાં ઇંગ્લેન્ડ ને એશિયા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું. ઇંગ્લેન્ડે આફ્રિકાના દેશોમાં, એશિયાના દેશોમાં વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું હતું અને આ દેશોનું આર્થિક શોષણ કરીને જે ધનવાન બન્યો, કાચો માલ મેળવીને, સસ્તી કિંમતે કાચો માલ મેળવીને તૈયાર થયેલો માલ વેચીને આ રીતે ઇંગ્લેન્ડ જે ધનવાન બન્યો. હવે ઔદ્યોગિક ક્રાંતિ બાદ, ઔદ્યોગિક ક્રાંતિ થવાને કારણે તથા સંસ્થાનવાદ, યુરોપના દેશોએ જે સંસ્થાનો સ્થાપવાને પરિણામે અહીં યુરોપને જે પુષ્કળ યુરોપના દેશો, કેમ કે ઔદ્યોગિક ક્રાંતિ થવાને કારણે યુરોપના દેશોમાં જે જુદા જુદા કારખાનાઓ છે અને આ કારખાનાઓમાં સારી જરૂર પડી કાચા માલ, અને આ કાચો માલ મેળવવા માટે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવા માટેની જે હરીફાઈ છે. કાચો માલ મેળવ્યા પછી તૈયાર થયેલો માલ વેચવા માટે પણ જે આ સંસ્થાનો સ્થાપવા માટે યુરોપના દેશો માટે વચ્ચે જે હરીફાઈ અને આ રીતે બજાર મેળવવા માટે એકબીજા દેશો વચ્ચે જે હરીફાઈ થઈ. બીજું, જર્મનીએ આ સંસ્થાનો દ્વારા કાચો માલ મેળવીને પોતાના કારખાનાઓમાં તૈયાર થયેલો માલ એશિયા અને આફ્રિકાના દેશોમાં સસ્તી કિંમતે, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તી કિંમતે જે વેચવા માંડ્યો, સસ્તો માલ આપવા માંડ્યો અને આ રીતે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનું એશિયા અને આફ્રિકાના દેશોમાં જે જર્મની જે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનું બજાર તોડવા માંગતો, કઈ રીતે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને નુકસાન પહોંચે આર્થિક રીતે, એટલે સસ્તા કિંમતે માલ વેચવા માંડ્યો અને આ રીતે આર્થિક પરિબળ પણ કારણ જવાબદાર. બીજી બાબત છે લશ્કરવાદ. લશ્કરવાદની વાત કરીએ તો હવે યુરોપના દેશોમાં જે અહીં હરીફાઈ થઈ સંસ્થાનો સ્થાપવા માટે અને આ સંસ્થાનો સ્થાપવા માટેની જે હરીફાઈ જમવાને કારણે અહીં લશ્કરી પરિબળ આવશ્યક હતું. લશ્કરી બળ આવશ્યક હતું. પરિણામે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયાએ આ બધા દેશોએ લશ્કરની તાકાતમાં વધારો કરવા માટે, લશ્કરની તાકાતમાં વધારો કરવા માટે એ જ રીતે જાપાન, ઇટાલી, જર્મની એવા કેટલાક રાષ્ટ્રોમાં તો ફરજિયાત લશ્કરી તાલીમ ફરજિયાત બનાવી દીધી અને આ રીતે પોતાના સ્વરક્ષણના બહાના હેઠળ અહીં લશ્કરવાદને પ્રોત્સાહન, લશ્કરી સાધનોમાં વધારો કર્યો,
સૈન્યમાં વધારો પોતાના સંરક્ષણના બહાના હેઠળ, અને આ રીતે લશ્કરવાદને ઉત્તેજન મળ્યું. આ રીતે આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા અહીં યુદ્ધનું વાતાવરણ જેવી પરિસ્થિતિ ઊભી થઈ. ત્રીજું પરિબળ છે જૂથબંધી. ગુપ્ત સંધિઓ. અહીં યુરોપના દેશોમાં જૂથબંધી ઊભી થઈ. અંદરો અંદર ગુપ્ત સંધિઓ થઈ. ગુપ્ત સંધિઓ એટલે કે અહીંયા આપણે એકબીજા વચ્ચે યુદ્ધ કરવું નહીં, જૂથ બને. પરિણામે અહીં આ પણ એક પરિબળ જવાબદાર હતું પ્રથમ વિશ્વયુદ્ધ માટે. પ્રથમ વિશ્વયુદ્ધમાં આ ગુપ્ત સંધિઓનું કારણ પર જવાબદાર હતું. અહીં પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા જ વિશ્વ બે જૂથોમાં, યુરોપના દેશો બે જૂથોમાં વહેંચાઈ ગયા હતા. એક બાજુ જર્મનીની પાસે ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ હતું. આ રીતે જૂથ રચાયું. બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ રચાયું. આ બંને જૂથો વચ્ચે અહીં ઈર્ષા, એકબીજા વચ્ચે હરીફાઈ, ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય, તિરસ્કારની ભાવના પેદા, એકબીજા વચ્ચે તિરસ્કાર ઊભો થયો આ જૂથો રચાવાને કારણે. જ્યારે દુશ્મનાવટ હોય ત્યારે એકબીજા વચ્ચે કેવી પરિસ્થિતિ ઊભી થાય? ઈર્ષા ઊભી થાય, તિરસ્કાર, કે પેલો મારા માટે યુદ્ધની તૈયારી કરે છે, આવી પરિસ્થિતિ ઊભી થાય. એટલે આ રીતે જે પ્રથમ વિશ્વયુદ્ધ માટે આ પણ એક મહત્વનું પરિબળ જવાબ. ચોથું પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. રાષ્ટ્રવાદ અગાઉ ધોરણ 9માં પણ ભણી ગયા છે, 8માં પણ ભણી ગયા છે. રાષ્ટ્રવાદ એટલે કે પોતાના દેશ પ્રત્યેની ભાવના, પ્રેમ, લાગણી, પોતાના દેશને જ લાભ થાય, પોતાના દેશને જ ફાયદો થાય, આવી ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના યુરોપના દેશોમાં ફેલાઈ. અને આ રીતે બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવના ઉગ્ર અને સંકુચિત બનવાની. દરેક દેશ પોતાને લાભ થાય, પોતાના દેશને વધુને વધુ ફાયદો થાય એવું ઈચ્છતા. અને આવી ઉગ્ર રાષ્ટ્રવાદની જે ભાવના વિકસી, યુરોપના જે આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, હરીફાઈ, સામ્રાજ્યવાદ અને એટલો બધો વધી ગયો જેના કારણે એકબીજાના હિતો ટકરાવા. બીજું કે અહીંયા યુરોપના અગ્રગણ્ય દેશોએ પણ પોતાના પ્રજાજનોને પણ ઉગ્રવાદ, ઉગ્ર રાષ્ટ્રવાદ અને દેશભક્તિના પાઠ ભણાવ્યા. પ્રજાઓમાં પણ એવો એક ભાવ પેદા કર્યો, લાગણી પેદા કરી કે આમ પોતાના દેશ પ્રત્યેની જે લાગણી ઊભી કરી. આ રીતે જે દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યે ઘૃણાને પ્રોત્સાહન, અન્ય રાષ્ટ્ર કે તિરસ્કારની જે ભાવના પેદા થઈ. અને આ રીતે એમાં જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો, જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજાએ એ તો સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. સામ્રાજ્યવાદ એટલે કે જર્મનીને વધુને વધુ ફાયદો થાય, પોતાના દેશને વધુને વધુ લાભ થાય, એ માટે એવું ઈચ્છતો હતો. મહત્વાકાંક્ષી હતો, વિશ્વ પર પોતાનું પ્રભુત્વ મેળવવા માંગતો, વિશ્વ પ્રભુત્વની ભાવના વિકસાવી. અને આ રીતે લશ્કરી, પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી જે ધાર્યું કરાવવા માંગતો હતો, જર્મનીની જેમ
અન્ય દેશોમાં પણ આ યુદ્ધની ભાવના ફેલાઈ અને જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમ્યું. પાંચમો મુદ્દો છે વર્તમાન પત્રોનો ફાળો. છાપું જેને કહે છે વર્તમાન પત્ર. યુરોપના દેશોના વર્તમાન પત્રો જે પરસ્પર એક જુદા જુદા દેશોના જે વર્તમાન પત્રો જે પરસ્પર ઉશ્કેરણીજનક જે લેખો સ્થાપતા, લેખો લખતા, આકરા ઉશ્કેરણીજનક અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણ હોય. વર્તમાન પત્રોમાં આવા જૂઠા લખાણ હોય પરસ્પર હરેક દેશોની વિરુદ્ધ બહુ જ ઝેર હોય. પેલો ઇંગ્લેન્ડ મારા કરતા આ રીતે એકબીજા દેશો વચ્ચે વિરુદ્ધ ઝેર હોય. બીજું કે અહીં આ રીતે આ ઝેર આપવાને કારણે પ્રજામાં અહીં એકબીજા દેશો વચ્ચે દુશ્મનાવટની લાગણી પેદા થાય. અહીં એટલી હદે લાગણી ઊભી કરી કે એટલી હદે આ લખાણોએ લોકોને એટલા ભડકાવ્યા હતા કે લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવા પ્રયત્ન કરી શકે નહીં. એટલે આ વર્તમાન પત્રો પણ એક જવાબદાર કારણ છે. છઠ્ઠો મુદ્દો છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. જર્મન યુરોપના લેખકો પણ એવા લખાણો એવા સાહિત્યમાં જે લખાણો લખતા હતા. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ, યુદ્ધ એ જ કલ્યાણ એવી નીતિએ જોર પકડ્યું હતું. એમાં ટીટસ્ક નામનો જે જર્મન લેખક એવો સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જ જીવવાનો હક છે. જે શક્તિમાન છે એમને જ જીવવાનો હક છે. આવું પોતાના સાહિત્યમાં લખાણ લખ્યું. તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જે જરૂરિયાત છે. એ જ રીતે નીત્સે નામનો લેખક એણે પણ આ પણ જર્મન લેખક હતો. એણે પણ યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધ માટેના પરિબળો જવાબદાર હતા. હવે પ્રથમ વિશ્વયુદ્ધ ક્યાંથી શરૂઆત થઈ, કયા બનાવથી, કઈ ઘટનાથી અગાઉના તાસમાં આપણે વાત કરીશું. થેન્ક યુ.